શ્રી રામ અને હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે પહેલી વાર ટ્રાય કરી રહ્યા કે ગુજરાતીમાં પહેલો બ્લોગ બનાવીએ. મારી ઈચ્છા ક્યારની હતી કે હું ગાંધીધામના રેલવે સ્ટેશન પર જાઉં, પણ ક્યારે એવો મોકો ના મળી શકે. देखो मतलब देखो कच्छ की एंट्री कौन करवा रहा है. हाय रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. वेलकम. आई थिंक हाँ वो रेलवे का इंजन है भाई. બોલો જે લોકલ છે. અરે યાર ભાઈ એ જો પહેલા વચ્ચે સુધી ચલાવીને લઈ ગયો, પછી હું કે ના ના આપણા જે ડબ્બા પાછળ હે ને પાછળ આવીને શું કે ખબર હે અહીંયા ડબ્બા જ નથી. બાકી મ્યુઝિક રેકોર્ડ મ્યુઝિક વિડીયો શૂટ કરવા અહીંયા આવું એકવાર ટ્રેનમાં. જે લોકો મારા બ્લોગ જોયો છે એમને ખબર હશે મેં બહુ ટાઈમ પહેલાં એકવાર શનિવારે આવ્યા હતા. જય શ્રી રામ અને હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે પહેલી વાર ટ્રાય કરી રહ્યા કે ગુજરાતીમાં પહેલો બ્લોગ બનાવીએ, અને આજે જઈએ છીએ અમે ગાંધીધામ. એનું એક જ કારણ છે કે અમારા જે રંજીતભાઈ એ ગુપ્તાભાઈના ભાઈ ગુપ્તા અહીંયા બેઠો હોય, મારી તરફ મતલબ હું અહીંયા બેઠો હોય ને અહીંયા રંજીતભાઈ બેઠા હોય. મતલબ બહુ આમ અલગ એક્સપિરિયન્સ છે કે ગુજરાતીમાં બ્લોગ કરવો. હર ફેરે હિન્દીમાં કરીએ તો શું આમ એકદમ ટોન નહીં રહી જાય કે ક્યાં કરે રહે હે મિત્રો ऐसा वाला टोन. तो हाँ तो અહીં જ આપણને જરી ચેન્જ લાવીને આપણે ટ્રાય કરી કે ગુજરાતીમાં પ્રોપર એક પૂરો બ્લોગ બનાવીએ. અમને મૂકવા જશું રેલવે સ્ટેશન ઉપર શું ભીડ ને સુવાનો સીન હે, પછી અમે બંને પાછા આવશું અને જો મેળમાં થશે તો રાતે કદાચ ક્યાંક બહાર જશું. એ પ્રમાણે પૂરો એક ગુજરાતી બ્લોગ બનાવવાનો ટ્રાય કરશું કે કેવો બ્લોગ બનશે. અને અજીબ અજીબ લાગેલું કે હું બોલું રહું અને એકદમ પ્રોપર ગુજરાતી બોલવા ટ્રાય કરું. અહીંયા નહીં મારી ભચાઉની જે મારી લોકલ સ્લેંગ બોલવા ટ્રાય નથી કરતો. મેં કહેતો તરીકે હા ટ્રાય કરીએ, જોઈએ કેવો છે આજનો બ્લોગ. મુજબ મતલબ મને પહેલી વાર ખબર પડી કે અહીંયા કેમેરો પણ હોય. જો ત્યાંથી પાછળ આખો રોડ દેખાય કે કેમ વ્હીકલ આવે છે ને શું છે. મિત્રો હવે આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન તરફ. અમે લોકો ઉતરી ગયા હતા અને આ ગુપ્તા જો થેલો લઈને જાય છે અને એનો ભાઈ અને હું ત્રીજો, અમે ત્રણે જાય છીએ રેલવે સ્ટેશન. તો હા મેં મારી ઈચ્છા ક્યારની હતી કે હું ગાંધીધામના રેલવે સ્ટેશન પર જાઉં, પણ ક્યારે એવો મોકો ના મળી શકે. શું બતાવું? અચ્છા બોર્ડ અહીંયા બોર્ડ છે. મારી ઈચ્છા તો ક્યારની હતી કે હું જાઉં ગાંધીધામ રેલવે સ્ટેશન જોવા, પણ એવો ક્યારે મોકો નહોતો મળતો. અત્યારે મોકો મળ્યો તો અમે જઈએ છીએ. જો આપણા તિરંગા હે વहाँ પર આઈ મીન અરે યાર વારે ઘડી હિન્દી બોલે છે. આપણો તિરંગો છે ત્યાં. અને હવે અમે જેવા રેલવે સ્ટેશનમાં એન્ટ્રી કરશું ત્યાંથી પાછો બ્લોગ ચાલુ કરી. મિત્રો અમે ને સ્કૂટી લઈને આવવાના હતા, પણ પછી અમે વિચાર્યું કે રહેવા તો કોણ હેરાન થાય. એક તો ત્રણમાંથી કોઈ પાસે લાઇસન્સ નહીં. સારું કર્યું ના લઈને આવ્યા. ત્યાં પોલીસવાળા ઊભા, ભાઈ એટલા લોકોને પકડી રાખ્યા છે ત્યાં. એટલે હવે અમને એમ થયું કે ના સારું થયું ચાલો લઈને ના આવ્યા. અને પાછળ તડકો એટલે હું પેટ્રોલનો ભાવ વધી ગયા. એક તો પેટ્રોલનો ભાવ વધારે, ઉપરથી આપણી સ્કૂટી જાણે ટાંકાની જેમ પીવે ભાઈ. આજ ટાંકી ફૂલ કરાવી તો 2 દિન જો થોડી અડધા નીચે પહોંચી ગઈ હોય. અને ભાઈ આ તો જ્યારે પહેલી વાર આવ્યો જો આ તિરંગો અને એકદમ મસ્ત માહોલ હે. જરી અંદર જઈએ પછી બનાવીએ, કારણ કે પાછળ સૂરજ છે ને સારો નહીં આવે. देखो मतलब देखो कच्छ की एंट्री कौन करवा रहा है. हाय रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. वेलकम. भाई है तो बहुत मस्त. देखो ये आई थिंक हाँ वो रेलवे का इंजन है आगे का, और कोयले से चलता होगा. सही है भाई. हाँ अब दिखा. मैं कब से सोच रहा हूँ मैं क्या काला काला क्यों दिख रहा है. अब दिखा ये देखो इंजन. भाई ये देखो ये एक्सपेक्टेड नहीं था. ये गांधीधाम का रेलवे स्टेशन देखो, मतलब क्या ही ज़्यादा भीड़ लगी है. और मैं और गुप्ता मतलब मैं तो पहली बार आ रहा हूँ भाई इतनी भीड़ में. भाई फैन देखो, पर हाँ गर्मी नहीं लग रही है. ओ यहाँ देखो मैं और रंजीत भाई चल के जा रहे हैं बाहर. गुप्ता चला गया, वो गया है हमारे प्लेटफॉर्म टिकट लेने के लिए. और सब इतने अजीब देखेंगे कि भाई क्या कर रहा है ये लड़का. और मैं हाथ में बैग, कोई फ़ोन छीन के कहाँ चला जाए. और ये सारी भीड़ है क्योंकि हमारे जो ये भाई जो बिहार की ट्रेन जा रही है वो सारी इसी वजह से है भीड़. यहाँ जो અહીંયા ઝઘડવા લાગ્યા છે આમ જો. અને આટલી એમાં ખબર નહીં પ્લેટફોર્મ ટિકિટની કે એની માટે ભીડ છે. मतलब हाँ शायद ये प्लेटफॉर्म टिकट तो खबर नहीं. बोल रहा है भाई बंद कर दे. अरे मतलब यार भूली जाए गुजराती बना. અહીંયા ઊભા રહેશું, ગુપ્તા જાશે જાતે લઈ આવશે ટિકિટ. ત્યાં સુધી ઊભા રહીએ અહીંયા. આટલી બધી ભીડ છે અને લોકો ખાલી 2 જ લાઈન છે લેવા માટે. હવે જોઈએ કેટલી કડા લાઈનમાં ઊભું રહેવું પડે મારે. તો મતલબ કમસે કમ અડધો કલાક કે 40 મિનિટ જેટલો મારે લાઈનમાં ઊભું પડ્યું માત્ર ને માત્ર એક પ્લેટફોર્મ ટિકિટ લેવા માટે. એટલી ભીડ ભાઈ, એટલી ભીડ. પછી બિહાર ને એમાં જાનારા લોકો ભાઈ સાહેબ મતલબ પોતે તો મતલબ સુઈને જેમ તેમ જગ્યાએ રોકતા હતા. આના કરતાં મુશ્કેલ થઈ અમને પ્લેટફોર્મ ટિકિટ મળી, એ પણ ઓનલાઈન. પછી ગુપ્તાએ કોઈ રીલ જોઈ હતી, એમાંથી તેને ઓનલાઈન ટિકિટ બુક કરી લીધી. અને એવી રીતે હવે જેમ તેમ કરી સ્ટેશનમાં એન્ટ્રી મળી ગઈ. અને હવે અમે જઈ રહ્યા છીએ જ્યાં એમના ભાઈની ટ્રેન છે. ટ્રેન આવી ગઈ છે અને શ્વાસ ચડી ગયેલા. થોડી વાર આવીને ચાલુ કર્યું ભાઈ. ઘણા ટાઈમ પછી આમાં બેઠો.
ને હું પાછળ રહી ગયો કારણ કે હું જોતો હતો કે જે બ્લોગ છે કેવો આવ્યો ઉતરી પણ રણજીતભાઈ સુધી આવી ગયા. હા ભાઈ ઉમ્મીદ હતી કે ગાંધીધામમાં આવ્યા છે, મતલબ પહેલી વાર આવ્યા એટલે ખબર જ નથી કે શું છે ને શું નથી. હવે મારે અહીંયાથી હવે હા ચલો જેમ તેમ કરતાં કરતાં આવી ગયા. વડતામાં 3-4 આટા મારવા કાંઈ કામ છે નહીં, 3-4 આટા મારશું અહીંયા. અને અહીં છે કે ભચાઉ જવાનું હોય તો ટાઈમે બસ સ્ટેન્ડ જવું જોશે, ત્યાંથી બસ લઈને જતા રહેશું ઘરે જવા માટે. અને અત્યારે હું ગુપ્તા અને રણજીતભાઈ ત્રણે જતા રહ્યા છીએ. આમની બસ મતલબ સોરી ટ્રેન આવી ગઈ છે. આ રહી જુઓ, તમે પહેલેથી જ એમને સીટમાં બેસાડી દઈએ તેથી અમે જલ્દી ઘરે જઈ શકીએ. અને यहाँ જો हिंदुस्तान का दिल देखो मध्य प्रदेश उज्जैन. ट्रेन में अभी सही कलाकारी कर रहे हैं ये लोग. पहला आ साइड આવ્યો ને હવે કે આપણે ત્યાં બેસવાનું પાછળની સાઈડે. તો ભાઈની 3rd એસીમાં બુકિંગ થઈ છે. એકદમ ટિકિટે મુશ્કેલથી મળી એટલે આ પહેલાં હવે એક તો ડબ્બો મળે ફટાફટ તો અમને બેસાડી દઈએ એટલે ટેન્શન ખતમ થઈ જાય. અને મારે હું અંદર ગયો નથી તો એકવાર અંદર જઈને બ્લોગ બનાવ, મતલબ ટ્રેનમાં પહેલાં બહુ બેસતા હતા, પછી મને એકવાર ટ્રેનમાં ઉલટી જતા મને કે ભાઈ હવે નથી બેસવું ટ્રેનમાં ભાઈ, કારણ કે સાફ સફાઈની બહુ એટલે બહુ કમી હોય ટ્રેનમાં નોર્મલ બોર્ડમાં. અને મારે જવાનું હોય રાવતનપુર પાટણ સુધી, તો આપણે એવી ક્યારેય ખાસ બુકિંગ એના જ કરવા આપણે તાત્કાલમાં લીધીને ચડી ગયા. હવે ચલો મને એકવાર યાદ કેવું ના જોઈએ પણ એકવાર અમે વગર ટિકિટે જતા રહ્યા હતા, મતલબ અમે આવ્યા જેવા સ્ટેશન પર બસ આવી ગઈ, વગર ટિકિટે ચડી ગયા. હવે મતલબ નજીક આવી ગયા અમે અમારા કોચના જ્યાં ચડવાનું છે ત્યાંથી. અને હું ગુજરાતી બ્લોગ કરું, મને પોતાને એટલું અજીબ લાગે હું ગુજરાતી બોલવા જે લોકલ છે. અરે યાર ભાઈ એ જો પહેલાં વચ્ચે સુધી ચલાવીને લઈ ગયો, પછી હું કે ના આપણા જે ડબ્બા પાછળ ને પાછળ આવીને શું કે ખબર હે અહીંયા ડબ્બા જ નથી ભાઈ. આરે આજે હલાવીને હાલત ખરાબ કરી દેશે. હવે એકદમ ટોપ પર જ્યાં ઇન્જિન હોય ટોપ પર શું એકદમ આગળ જ્યાં ઇન્જિન છે ત્યાં જશું. હવે આ દુઃખે પાછળ અમે આવતો ત્યાં 2 વ્યક્તિઓ લડતા હતા. શેના માટે ખબર હે? 3 રૂપિયા માટે. કહેતો કે મેં તારા 3 રૂપિયા પાછી આપ્યા તો તું પણ મારા એ તારે મને પૈસા પાછા આપી દે, ત્યાં તો મારા આપી દે. રાજો એસી બેસી વાળી ટ્રેન. હા 3 રૂપિયા માટે લડો યાર, શરમ કરો ભાઈ. એટલી પણ ગરમી નથી. 65 વાહ ગાદલા વાદલા તૈયાર જો, ગાદલા બ્લેન્કેટ. હા મારે એકવાર ને રાધનપુર યા તો પાટણ મતલબ જવું છે જેમાં આમ ભાઈ ગરમી તો જો અહીંયા. એકવાર રાધનપુર યા તો પાટણ ને આવી એસી વાળી બેસીને જવું હે. કેટલા 6-7 વાર બેઠો ટ્રેનમાં પણ આપણને ખબર જ નથી કે આવી એસી વાળો આવે. અમને એમ કે ટ્રેન એટલે મજા આવે ત્યાં ચડી જવાનું. એકવાર અમે આવી રીતે બુકિંગ કરાવી નથી, બુકિંગ ની ખબર ન પડતી, ટ્રેનમાં બુકિંગ કરાવવાની. 2 બેડ સીટ હશે, એક લીધું, એક વછાવી લેજે, ટિકિટ લીધી અને ડાયરેક્ટ ચડી ગયા બુકિંગ વાળા પાર્ટમાં. પછી ટીસી આવે કે ભાઈ અહીંયા તમારી બુકિંગ નથી. ના નો ટિકિટ થી વધારે તો ભાઈ લાગ્યું. રણજીતભાઈ કે જે બ્લેન્કેટ ને તકિયા ભરીને જતા રહી છે. ફોટો બરાબર ચડાવો સ્ટેટસમાં લે. આ સીટ કન્ફર્મ થઈ ગયા, બહાર ચાલો. ચલો અભી सीट में એસી બંધ પડી છે, બહાર નીકળો, અહીંયા બફારો થાય. भाई क्या, ये देखो અહીંયા રે हां सही है, लाए पानी चालू है तो मुंह धोते हैं सब लोग मिलके. ये ऐसा ऐसे की जगह ऐसा किया क्योंकि हम 3 लोग हैं तो हाँ तीनों मुंह धोते हैं. अरे यार હું વારે ઘડીએ હિન્દી પર આવી જાઉં છું. ત્રણેય અમે લોકો મસ્ત મોઢું ધોઈ નાખીએ. હવે મતલબ અમે બારે ઉભા હતા ને એક ભાઈ આવ્યા. ભાઈ એનું કામ ઇલેક્ટ્રિશિયન નું, અમને જ્ઞાન દે ભાઈ કેવડું કે અહીંયા શું કામ વધારે ચડી ગયા ને કેવડો પ્રેમથી વાત કરી. કેટલા પ્રેમથી વાત કરી તો ઊંધા જવાબ દે. ગુજરાતમાં રહીને ગુજરાતીઓને ઊંધી રીતે વાત કરી. આવી રીતે જરીક સમજાવવાની સર્વિસ એક વિડીયો જોયો તો રીલ ખબર હે ગુજરાત में रहना है सर्विस का, એવી રીતે સર્વિસ કરવી હોગી ભાઈ. હમે સર્વિસ કરવી જોશે અમારે. બોલો તો રણજીતભાઈ ચડાવવા એ જ બહાને અહીંયા ને અમે લોકો બોલો ચાલુ થઈ ગયું. તો અમે લોકો એટલે જ અહીંયા બેઠા રહ્યા ઘડી એસી ઠંડા થઈ ભાઈ જાય, કારણ કે અમારે ભચાઉ સુધી જવાનું હોય. બાકી મ્યુઝિક રેકોર્ડ મ્યુઝિક વિડીયો શૂટ કરવા અહીંયા આવું એકવાર ટ્રેનમાં. બાકી હાલો થોડી વાર પ્લેટફોર્મ ટિકિટ લઈને આવશું શૂટ કરવા. થોડીક વાર ઠંડા થયેલી ભાઈ મળીએ કીધું મજા આવે. આ ભાઈને ચડાવીને અમે લોકો પાછા ઘર તરફ જઈએ, કારણ કે 6 થી પ્લસ થઈ ગયું અને અમારે ટાઈમે ભચાઉ પહોંચવાનું હોય. પ્લસ ભચાઉ જઈને કોણ લેવા આવશે કોઈ આઈડિયા નહીં, કારણ કે હર્ષિત તો છે નહીં. હાર્મિકને કોલ કરશું જો આવી શકે તો ઠીક, અધરવાઇઝ પછી કંઈક યા તો બસનો તો ચાન્સ ખતમ હે. રિક્ષા નહીં હોય, કોઈકને ફોન કરીને એક સેકન્ડ અમે એક્ટિવા લઈને ભચાઉ આવ્યા હતા. તો હા એટલે ભચાઉથી તો અમે એક્ટિવા લઈને ઘરે જતા રહેશું. મેન અહીંયાથી બસ ગોતવાની કે જે બસમાં બેસીને અમે લોકો ઘર તરફ જઈ શકીએ. ભાઈ
કે ના मतलब હરેક જે લોકોનું ધ્યાન જાય કે આપ લોકોની હરેક વગેરે કે આ શું નાટક હાલે હતા અને એટલે જ મને ખબર હતી કે આ બધા જે હિન્દીવાળા હશે એટલે મેં કીધું ગુજરાતીનો પહેલો વ્લોગ થઈ જાય અને બંને કામ થઈ જાય, સમજવાવાળા સમજે ઓછું અને મારો મેઇન ફોકસ કેમેરા પર જ રાખો કે બીજે ક્યાં ધ્યાન જાય નહીં તો ઉપાધિ થાય નહીં કે ભાઈ કોઈ નાખામાં જોવું તો અમે શરમ વરમ આવે કાંઈ ચૂપચાપ હાલ્યા જાઓ પોતાનું કામ કરો ભાઈ. હવે ડાયરેક્ટ ત્યાં ઉપર જ્યાં કહેવાય એને ચડ્યાવાળી સીડી એવું એના પર ડાયરેક્ટ ચડી ખાલી ઉતરવાવાળી ચાલો યાર મારું નસીબ એટલું ખરાબ હવે હું તમને એક મસ્ત વાત કરીને બતાવું. ચડવા માટે સીડી બંધ ચડશું ઉતરશું ભલે 2 વાર ચડવું પડે પાછા એકવાર ઉતરવા માટે પાછા ચડશું એકવાર. હાલો જઈએ ચડીએ તો ખરા. જો આવી સાઈડની સીડી ચાલુ ભાઈ લગી જો મતલબ આટલી ઘડા બંધ હતી જેવો અમે પગ રાખ્યો યાર શાયદ કોઈ આવતું નતું એટલે જ બંધ હતી અમને એમ કે સાવ બંધ થઈ ગઈ પણ એમ નતું જેવો અમે મેન એક મતલબ ગુપ્તા પગ રાખ્યો ઓટોમેટિક ચાલુ થઈ ગયા. હવે અહીંયાથી ઉપર એવું જશે બંધ ને એટલે નહીં જાય પણ ચડે ભાઈ જો હવે કાંઈ નથી કરવાનું હજી એકવાર ઉતરીશ પછી પાછો એકવાર ચડું મને કોઈ જ મોડું નતા તો ભાઈ મારે મજા લેવી સિરિયસલી જોજો એ પેલા તમારું બેલેન્સ એવું જાય રહ્યું ગુપ્તા નીચે જાઓ પાછો અહીંયા આવી ગયો પાછા આ સાઈડ જાશું અને પાછા આવશું કોઈકનો બેગ પડી ગયો. હાલા ગુપ્તા ના જાવ તો મારે રાત જાવ એવા ક્યાં સીડી આગળ મરી ગયા હતા ના ના એકલું જઈને શું કરવું એને હવે અમે જતા રહીએ ઘરે કેમ કે અમે લેટ થાય છે. અહીંયા સીસીટીવી કેમેરા થઈને હાય કહેતા જઈ હાય હાય. હાલો હવે જઈએ ફટાફટ સ્ટેશનથી બહાર અને ત્યાં જઈને બસ મળે એટલે પાછા થોડું ઘણું વ્લોગ કરીએ કે હા બસ મળી ગઈ છે આપણને. જો આ સાઈડ આવ્યા તો અહીંયા પણ મળી ગયું એકવાર ગમે એટલી વાર બેસો ઓલા પર પગ આવી ગયો તો મિડલ વાળો તો મતલબ ગમે એટલી વાર બેસો એકવાર તો થાય જ્યારે એ પણ શું પહેલાં પહેલી વાર જ્યારે નીચે અમે મતલબ જવા અમારા જે જ્યાં જવાનું છે ત્યાંથી દૂર જાય રહી આ સીડી પણ બેવું તો હતું આના પર ટીંગાઈ જાઉં અહીંયાનો ફોન હોટ થઈ ગયો લક્ષ બંધ ગયો પાછળ જવું પડે એક ભાઈ આવે રહ્યા ચલો અહીંથી નીકળીએ કે ઘણું મોડું થઈ ગયું આમથી નહીં આમથી हाँ से हाल ऊपर जाओ बाजू हाल सीढ़ी उतरी जाओ हाल 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 ત્યાંથી ઉતરીને આવ્યા પાછા ચડી જાય કારણ કે ભાઈ મને તો બેસવું જ હતું એક ઘડી કેમ લાગે કે આ સીડીમાં પગ આવી જશે. તો હવે તિરંગો તો છે ઓલી સાઈડ રહ્યો અમે લોકો નીકળી ગયા છીએ રેલવે સ્ટેશનથી અને પોતાના ભાઈને ચડાવી દીધો. હવે અમારી પાસે કોઈ કામ નથી ખાલી એક બચાવની બસ ગોતી ચડી જાય બચાવ ઉતરીને નાસ્તો કરવો અને હું સક્સેસફુલી મારી બે બહેનોને ઉલ્લુ બનાવું છું. વૈભવીને કે ક્યાં જાય છે મેં કે અમદાવાદ જાઉં છું મારા એક બીજા એમના મોટા દીદી નમ્રતા દીદી પૂછે ક્યાં જાય છે મેં કે અમદાવાદ જાઉં છું અને એને એકને તો વિશ્વાસ અપાવી દીધો. હવે કે એટલા બધા ફોટા ખેંચી લીધા અમે કે ગમે ત્યારે પૂછે કે આ બતાવો ફોટો અત્યારનો બતાવો 10 ફોટા લઈ લીધા ટ્રેનના જ્યારે માંગશે ત્યારે ફોટો નાખી દઈશ. અરે નાવાને કરતાં કાંઈ કામ નથી. તો આ બાજુ આમને આમ રમતા ટાઈમ પાસ કરતા હવે જ્યારે બસમાં બેસીશ તો આ બ્લોગ એડિટ કરવા માંડીશ. અને મેઇન પ્રોબ્લેમ તો એ છે કે અડધો પાર્ટ મેં હિન્દીમાં પણ રેકોર્ડ કર્યો હોય જોઈશ એમાંથી કોઈ પાર્ટ નાખવો હશે તો નાખીશ અદરવાઇઝ ખાલી ભલે નાનો બને પણ ગુજરાતીનો પ્રોપર એક ગુજરાતીવાળો બનાવશું. હાલો બસમાં બેસું એટલે તમને જરીક મળું. ફાઇનલી એમને બસ પણ મળી ગઈ રૂપતા ઊભો હોય અને કલેક્ટરની બાજુમાં લાસ્ટ જગ્યા પણ મળી ગઈ. હા બાજુમાં બચાવ જઈને કરીએ બચાવ આવી ગયા છીએ. હું પાછો હિન્દીમાં વ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો પછી યાદ આવી ગયું કે હા ગુજરાતી વ્લોગ ચાલુ હોય. હું ને ગુપ્તા અમારો બચાવ બસ સ્ટેન્ડમાં બચાવ પણ લખેલું દેખાતું નથી અને અમારો ફોન પાણીની બોટલ જોઈ ક્યાંક નાસ્તો વાસ્તો કરીએ. પહેલાં અમારો પ્રોપર પ્લાન બની ગયો કે જઈએ હોટલ ખાવા પછી યાદ આવી ગયો પપ્પાનો બર્થડે છે મતલબ યાદ તો હતું ઓબ્વિયસલી પણ ઘરે મને ખાવાનો કોઈ પ્લાન નહોતો કારણ કે પપ્પાનો જે ટાઈમ હતો એ મેચ નહોતો થતો. પછી હવે આ પપ્પા વહેલા આવવાના છે તો પ્રોપર ઘરે જ ખાવાનું રાખ્યું હોય તો હા હવે ડાયરેક્ટ ઘરે જઈને ખાશું ત્યાં સુધી થોડીક વાર જોઈએ હવે શું થાય બાકી નાસ્તો વાસ્તો કરીને સીધા ઘરે. જે લોકો મારા વ્લોગ જોયો છે એમને ખબર હશે મેં બહુ ટાઈમ પહેલાં એકવાર શનિવારે આવ્યા હતા અને આજે પાછા એકવાર હનુમાનજીના મંદિર આવ્યા ત્યારે સવારે 5-6 વાગે આવ્યા હતા. આજે સાંજના 7:30 આવ્યા છીએ. હું ને ગુપ્તાજી જઈએ છીએ ત્યાં મંદિરે દર્શન કરવા તમને પણ બતાવીએ.
यहाँ पर ये बापू है और ये हनुमान जी का मंदिर है। અને અહીંયા પાસે બહુ જ મસ્ત ગાય અને વાછડું ને અહીંયા હું ને ગુપ્તાજી પાણી પીવા ઊભા રહી ગયા. એનું એક રીઝન છે કેમ કે અમે જ્યારે અહીંયા આવ્યા દર્શન કરીને બહાર આવ્યા તો પ્રસાદી મળી ગઈ. કચોરી હતી, અમે પાણીપુરી ખાઈને આવ્યા, કચોરી પ્રસાદીમાં મળી ગઈ. પેટ એકદમ ફૂલ થઈ ગયું. ઉપર દેવા પાણી પીએ છીએ. अपना पेट का खोटा खत्म हो गया भाई. हजी घरे जाइए ખાવાનું પણ બાકી છે. એકદમ જો એકદમ પ્રોપર હે થઈ જાય. અદરવાઇઝ ગુજરાતી બોલતો તો ખાવાનું બાકી જ છે. મતલબ એટલો ટોનમાં એટલો ડિફરન્સ આવી જાય જ્યારે એકદમ પ્રોપર ગુજરાતી બોલો ને લોકલ સ્લેંગ બોલો. હાલો બાકી જય બજરંગબલી, જય દાદાની, જય શ્રી રામ. તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે લાસ્ટ સુધી બન્યા રહ્યા અને આવો જ આ મજેદાર વ્લોગ આવા જ બીજા આવતા રહેશે. હા, હિન્દીમાં થોડાક વધારે આવે છે કેમ કે આપણે વિચારીએ કે જ્યાદા લોકો સમજી શકે એમાં જ્યાદા થઈ જાય. તો હા ચલો, તમારો ખૂબ ખૂબ આભાર, તમે છેલ્લા સુધી બન્યા રહ્યા. મળશું ક્યારેક આવા જ એક પ્યારા વિડીયો. તબ તક હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય બાય.